માટે લડતા હોય અને લડતમાં તમને એવું લાગે કે બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે ઝઘડાનું, તો તમે સમજૂન હોશિયાર હોય ને તો એ ભાઈને એવું કહેવાનું કે કામ કર, લડવું નહીં, લે હું લખી આલું છું, લઈ જા, તું ખુશ છું ને લઈ જા, લે હસતા હસતા આપી દેજો. હું એવું કહું છું કે ભાઈ જોડે કદાચ 2 માળનું ઘર હશે, હું તમને બંગલો બોધ્યાલી, મોટો મહેલ બોધ્યાલી. આ બધું પણ કોઈને બસ મારા હકનું જવા દઉં, મારું હું જવા દઉં, મરી જાઉં પણ છોડું. માણસ એવા છે કે જગ્યાઓ હાતર કેસો કરી, ભાઈઓ જો કેસો કરીને ઘયડા થઈ જાય ને તો કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા. જેટલી જમીન નથી ને એના કરતા તો કોર્ટ કચેરીમાં વકીલો પાછળ પૈસા બગાડ્યા માણસ હોય. મૂર્ખામી નહીં. જમીન હોય 5 લાખની અને 5 લાખની જમીન કદાચ લેવા માટે, મેળવવા માટે, બળજબરી પ્રાપ્ત કરવા માટે એ લડીને ગમે તે કરીને કોર્ટ કચેરી કરશે, કેસ કરશે, કબાડા કરશે, જેટલી જાતના ખર્ચા કરશે, મુદતો જશે ને બધું કરશે. એ 5 લાખની જમીન હોય ને 7 લાખનો તો માણસ ખર્ચો કરે, પણ કે અભિમાન વટ છોડું તો નહીં. એટલે તારા બાપને છોડ્યા વગર છૂટકો નહીં. આ કાળ ભલભલાન છોડાવે છે બધું. આ કાળ ભલભલાન બધું છોડાવે છે. પકડી રાખો, બધું પકડી રાખો. લો પકડી રાખું હું આમ કરી. શરીરને ઝાલ રાખજો, નહીં જલાય નહીં રે. આ જવાની ઝાલ રાખો. ખાવ તંદુરસ્તી વાળું, સારું પ્રોટીન વિટામિન વાળું. આ બધા હીરો હોય છે તો એમની જો બધા રૂપિયા હોય છે, પણ રોકી કશે જવાની. એ જવાન દેખાવા હતા તો કેટલી જાતના મેકઅપ ના બેટા નાટકો કરે, પણ રહેતું એ છૂટતું જ જાય છે, છૂટતું જ જાય છે. જે વસ્તુ છૂટે છે તો એને હંગરી રાખવાની, એને બળજબરીથી પકડી રાખવાની. જતું હોય તો એને પરાણે ખેંચીને લાવવાની કોશિશ કરવી, એ સૌથી મોટી મૂર્ખતા છે. જો કોઈ મારા હોશિયાર, મારા ભક્તો હોય ને, મારી વાત ઉતરતી હોય ને, તો તમારા આ બધી વસ્તુ પડવાનું જતું હોય તો જવા દો. માડી તારા હાથમાં તને હોપ્યું, તારા લાવવું હોય તો લાવજે, ના લાવવું તો કઈ નહીં. હું દુઃખી નહીં થવાનો. માં મને વિશ્વાસ છે કે મારી માં મારી જોડે. આવી મૂર્ખામી કરાય. 5 લાખની જગ્યાએ 7 લાખનો તો ખર્ચો કરી નાખે અને વટ બતાવીને તે આખી જિંદગી ગઈડ્યાઓ છો ને, સ્ત્રીઓને મઢમત નતા ચડવા દેતા. અભરસીટ નડે. એ શું કહું, નહીં કોઈ માતાને અભરસીટ નડતી, પણ શાસ્ત્રોએ આદેશ કર્યો છે, શાસ્ત્રોએ મતલબ હુકમ કર્યો છે, શાસ્ત્રોમાં લખેલું છે. ઋષિ મુનિઓ આપણા જે હતા, જે વેદો લખાયા, શાસ્ત્રો લખાયા, એ શાસ્ત્રોમાં ભગવાનની વાણી બિરાજમાન છે. મતલબ એ નિયમોને શાસ્ત્રોએ આદેશ કર્યો છે, તો શાસ્ત્રોના આદેશ અનુસાર મતલબ જે સ્ત્રી ધર્મ હોય એનું પાલન કરવું જોઈએ. છેલ્લા 3 દિવસ, વધુ નહીં, 3 દિવસ સુધી તમે પાલન કરી શકો. એ દિવસ પૂજા પાઠ ના કરશો. મેં તો સુધી છૂટી આપી દીધી. કદાચ એવો સમયગાળો હોય ને બારેજા ધામ આવવાનો રવિવાર હોય તો કઈ નહીં, રવિવાર આવજો. તમે તમારા મઢુલીએ ના જતા, સ્ટેજ ઉપર ના ચડતા, પણ અહીં બેસવું હોય તો બેસજો, જાઓ, છુટ્ટી છે. જેમ કે મને ખબર છે તડપણ એવી થાય છે કે મારે જવાનું હતું ને હવે શું થશે, એ મન નહીં પોહાતું. જેમ કે હું તમારી છું, હું દીકરાઓનું છું, હું દીકરીનું છું. જેટલું દીકરાઓનું રાખું ને એટલું દીકરીઓનું રાખું છું. જેમ કે તમે મને માં કહો છો ને, તો જેમ તમને કે અંદરથી થતું હોય ખારું મારી શું કરું, તો આ વાતની છુટ્ટી આલું. પણ એનો મતલબ એવો ને કે નિયમ નહીં પાડવો, સમજ્યા ને? મતલબ આ વાતને ઊંધા અર્થથી ના લેતા કે મારીએ કીધું કે નિયમ પાડવાની જરૂર નહીં એટલે ઘેરે મઠમાં જેમ તેમ રહેવાનું, અહીંયા નહીં. આજે શાસ્ત્રોએ આદેશ કરેલો છે. સંસારિક માટે 3 દિવસ તો ફરજિયાત હોય છે. આમ તો 5 દિવસ હોતા, 7 દિવસ હોતા. શું 7 દિવસ હોતા, 5 દિવસ. આજે મારી વસ્તી 7 દિવસ પાડે. 7 દિવસ તમને નહીં કહેતી. જોકે અમને હવે કહી દીધું 7 દિવસ નહીં હોય તો વાંધો નહીં, 5 દાડા પાડશો તોય. અને બહુ મજબૂરી 3 દાડા. જોકે પરિવાર મોટું હોય તો 5 દિવસ ચાલે, પણ પરિવાર નાનું હોય તો 3 દિવસ. અને પરિવારમાં કોઈ ના હોય મતલબ એક જ મતલબ સ્ત્રી રહેતી હોય, કોઈ દીકરી રહેતી હોય, મતલબ કોઈ બી એવી મજબૂરી હોય ને એક જ રહેતી હોય, તો એના માટે કોઈ નિયમ નથી. આ વાત કોના માટે છે? જેને મજબૂરી જ છે, કશું જ નહીં, મતલબ એકલી જ કોઈ સ્ત્રી રહેતી હોય, કોઈ એકલી જ કુવાસી રહેતી હોય, તો એના માટે આ નિયમ લાગુ પડતા નથી. કેમ કે પરિસ્થિતિ પ્રમાણે નિયમ હોય છે. એટલે તમે એક ઊંધો અર્થ ના લેતા હો, નહીં તો મારે શાસ્ત્રોનું ઉલ્લંઘન